વચન વિરોધીનું વડાઈ કશીજી, જે જન વચન માંથી ગયા ખસીજી, મનમુખી થઈ મુખે ભૂસી મસીજી, જુવે જે વદન તે જન દિયે હસીજી, હસી હસી હાસી કરે જોઈએ વાજનનું જોણ, કરી કાળું મુખ માન્યું રૂપાળું, કહો કહે હવે ને કોણ, વિધવા નારી કરે વડાઈ, સૂત એક સારો જણી, પણ જાણતી નથી એ યોષિતા, જે શિર ઉપર નથી ધણી, વળી બીજીનો પતિ પરદેશ છે, અહીંયા સૂત જન્મ્યા છે સાત, નથી ખબર એ ખોટ તણી, ધણી કેમ થાશે રળિયાત, એમ વચન ઉલ્લંઘી વાલા તણું, જે જન કરે છે કામ, તે લાજ જાશે આ લોકમાં, વળી થાશે જીવિત હરામ, હરામી જીવને હોય નહીં હૈયે ડર હરિના વચનનો, આસુરી મતી આવી અતિ, તેણે જોરો દેખાડે જોબાનનો, કહો કામ દુધાનું ત્યાં કામ કશું, જ્યાં ઘણા ગધા ઘર બારણે, એમ આજ્ઞાકારીનું શું ઉપજે, જ્યાં વિમુખ હોય કાજ કારણે, પણ હરિજનને હંમેશ કરવો વિચાર વારંવાર, હરિવચન વિમુખ ન થાવું, કહે નિષ્કુળાનંદ નિરધાર. જય સ્વામિનારાયણ. વચનામૃત તો બંને હતા અખંડ સ્મૃતિ રિલેટેડ. પછી છેલ્લે બાપાશ્રીએ પાછી આપણને એક કહે ને કે રેડ એલર્ટ, એમાં પણ કહી દીધું કે એકલી સ્મૃતિના નોરે ન ચડી જતા, સાથે સાથે આજ્ઞા પાડવી પડે. મામાએ આપણને એવું કીધું કે આંતરિક રીતે ધ્યાન કરવાથી કોઈ પ્રાપ્તિ થતી નથી, એના માટે તો આચરણ પણ શુદ્ધ કરવું જરૂરી હોય. છેલ્લે બાપાશ્રીએ આપણને આજ્ઞાનું મહત્વ બતાવી દીધું. અને અહીંયા હવે આપણને સ્વામી પણ એ જ વાત કરે, વચન વિરોધીની વડાઈ કસીજી, જેને વચન જ નથી પાડવા એને વચનના વિરોધી કહેવાય. એમની વળી શું મોટાઈ, આપણને એમના પદનો ભાર હોય, આમના મૂકેલા છે ને આમને આપેલા આ મોટા પદ ઉપર, આ મોટા પૈસા વાળા. મહારાજે આપણને વચનામૃતમાં કહી દીધું, આજ્ઞા પાડે તે મોટો, ન પાડે તે નાનો. તો આપણે તો એ જ દ્રષ્ટિકોણથી માપવાના હોય, પણ આપણી ફૂટપટ્ટી એવી હોતી નથી. જે જન વચનમાંથી ગયા ખસીજી, જેણે જેણે આજ્ઞાનો લોપ કરેલો છે, મનમુખી થઈ મુખે ભૂસી મસીજી. તો કે મનમુખી એટલે મનની જે પોતાની ઈચ્છા છે એ પ્રમાણે જ વર્તવા વાળા છે. તો આમાં વાક્ય આવે જ છે, પણ તોય આપણે એને લક્ષમાં લેતા નથી ને આપણી મનની મરજી પ્રમાણેના અર્થ કરીએ છીએ.
તો એને શું કર્યું? તો કે એના મુખ ઉપર એને કાજળ ઘસી દીધું. એમ જુએ જે વદન તે જન દિયે હસીજી. હવે એને જે જોવે ને એ બધા હસી. એટલે હમણાં આપણે નારદજીની વાત કરી હતી, એનું પણ કાળું મુખ થયું. આગળ આવે છે એના વખાણ તો. પણ એવી રીતે આવી આપણને ઉપમા આપી કે તમે આ માર્ગે આવેલા જ છો, પણ જો તમે આજ્ઞા નહીં પાડો તો તમારું તો મુખ કાળું થઈ જશે એમ, અને લોકો જોઈને તમારા ઉપર હાસ્ય કરશે. તો કેટલું બધું આજ્ઞાનું મહત્વ હશે. આપણને એવો જોશ તો ચડવું જોઈએ ને, જ્યારે ચારે બાજુ બસ આજ્ઞા લોકની જ વાતો હોય. એટલે તો આપણને મામા એવું કીધું કે જ્યાં સમૂહમાં આજ્ઞા લોપ થતો હોય ત્યાં રહીને ભજન કરવું નહીં, ત્યાંથી ખસી જવું. જો આપણે ન ખસીએ, આપણું ઉપજેવું ન હોય, ઉપજે તો વિરોધ કરો, ઉપજેવું ન હોય તો ત્યાંથી ખસી જવું. નહીં તો આપણે માળા ફેરવવી પડે. આટલી જ એમની આજ્ઞા એને આપણે ધ્યાનથી જોઈએ કે આપણી આજુબાજુ બધા જો આજ્ઞા વગરના હોય તો એ સમૂહમાં બેસવાની મામાએ ના પાડી. કારણ કે જોયા કરવો તે પણ દ્રોહ છે. આમાં એમ કીધું કે જીવને જન્મો જન્મ હેરાન થાય. કે જો આપણે એને મુખ જોયા કરીએ છીએ, એને ટોકતા નથી, તો કે આપણે દ્રોહ કરીએ. અને જો આપણે ટોકી શકીએ એવા સમર્થ નથી તો શું કરવું? તો કે તો પછી આપણે ત્યાંથી ખસી નીકળવું. નહીતર આપણને પણ પ્રાયશ્ચિત કરવું પડે. તો આપણે માળા ફેરવવી પડે. જેમ કે ભીષ્મ પિતામહની મૌન સંમતિ હતી, એમ આપણી મૌન સંમતિ ગણાય. અહીંયા પણ કે હસી હસી હાસી કરે જોઈ એવા જનનું જોણ. એવા જે લોકો હોય એની બુદ્ધિ કે આવડા મોટા મહારાજને મુક્ત મળ્યા અને તેમ છતાંય આવી ગાફલે, એક આજ્ઞા પાળવાની ગાફલે. એટલે એનું જે જીવન છે એને જોઈને જે મુક્તો છે, જે આગળ વધેલા છે, એને આમ દયા આવે અને કરુણા આવે, દયા આવે અને હાસ્ય પણ આવે કે આટલી વાત નથી સમજાતી કે વર્તમાન પાડવામાં મોટું છે શું? તો આટલું આપણે મૂર્તિમાં રાખ્યા, બસ એક જ બોલે રાખીએ અને આજ્ઞા ધર્મ નિયમના કોઈ અત્તા પત્તા નહીં. તો કે સારા જે જન હોય ને એ તો એનું હાંસી કરે છે. કરી કાળું મુખ માન્યું રૂપાળું, કહે હવે એને કોણ? એનું રૂપ હતું એને રૂપાળું માની લીધું, પણ કર્યું છે કાળું. તો એને મોઢે જઈને કહેવા કોણ જાય? વિધવા નારી કરે વડાઈ, શું તે એક સારો જણી. સ્વામીને એમ થયું કે આ કળિયુગમાં તો આજ્ઞા પાડવામાં બધા છે ને આવું જ કરશે. એ સ્વામી કેટલો પ્રયત્ન કર્યો. સ્વામીને શું આમાં લેવા દેવા હતા? કઈ સ્વામી મૂર્તિને સુખે લેતા હશે, પાછળ વાળાનું થવું હોય થાય. પણ જેમ આપણને આપણી પેઢી માટે કેટલું 7 પેઢીનું ભેગું કરવાનું બધું તાન હોય, એમ મુક્તો પણ આ બ્રહ્માંડમાં પધારે છે. તો અનંત જીવને મૂર્તિના સુખમાં લઈ જવા માટેનું કાંઈ ને કાંઈ એમનાથી યથાશક્તિ યોગદાન આપતા જાય છે. એટલે ખબર જ હતી કે કળિયુગમાં તો 2 હરખા, ગુરુ ને ચેલા. કથા કીર્તન કહેતા ફરે કેવા? તો કે શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિના. મને પોષણ મળે ને તમને પોષણ મળે. પપલાવે એવી સભા આપણને ગમે કે અહીં તો મજાના જો નિત નવા કપડા પહેરવાના, નિત નવા આયોજન થાય, રાસ ગાન થાય, નાચ ગાન થાય, નવી નવી પ્રસાદીઓ વેચાય, હારા કપડા પહેરાય. એવું હોય તો આપણને તો મજા આવે વિષય જન વચ્ચે બેસવાની. તો આવી વાત તો કોકને જ ગમશે. એટલે હવે અહીંયા દ્રષ્ટાંત એટલા આપ્યા કે એમ કરતા જાગો સંતો મુક્તો આપણને ચેતવે છે. તો હવે દ્રષ્ટાંત રૂપે કે એક વિધવા નારી હોય અને એને એક દીકરો આવે ને પછી બધા એને આમ વડાય એટલે હરખ કરતી ફરે કે જો મારે તો દીકરો આવ્યો, આવો સરસ છે, રૂડો રૂપાડો ને આવો હેલ્ધી નામ તેમ. તો કે એને શું મોટી વાત કરી? પણ જાણતી નથી યોષિતા જે શિર ઉપર નથી ધણી. પણ કે સ્ત્રી જાણતી નથી કે તારા ઉપર ધણી તો નથી. તું બધાને બતાવતી જા ધણી વગરનો દીકરો ક્યાંથી આવ્યો? એમ આપણે વચન પાડતા નથી. તો આપણે સ્વામિનારાયણના છીએ જ ને, તો મૂર્તિ શેની મળે? મૂર્તિમાં રાખ્યા શેની મળે? મૂર્તિ તો મળે નહીં. તો એનું દ્રષ્ટાંત આવું આપ્યું. તો આપણે સમાજમાં જાણીએ છીએ કે એવી કોઈ સ્ત્રી હોય એને આપણે બદચલન વ્યભિચારી એવી કહીએ છીએ. તો એમાં આપણે પણ એવા થયા. વળી બીજીનો પતિ પરદેશ છે, અહીંયા સુત જન્મ્યા છે 7. પહેલાના જમાનામાં કઈ 2 વર્ષે અવાતું નહીં. એટલે ગયો તો પછી કેટલાય વર્ષે આવો, જયારે પાછો આવે ત્યાં તેને 7 દીકરા થઈ ગયા. તો ઓલો આવીને ઇનામ આપશે કે તારે તો સારું કહેવાય, લો 7 દીકરા તે તૈયાર કરી દીધા. 7 થાય એટલે પહેલો કેવડો મોટો થઈ ગયો, કમસે કમ 12 વર્ષનો તો થઈ ગયો. તો ઓલો કેવો રાજી થાય, આવે ત્યાં પપ્પા કરીને દોડે. તો કે હા કેટલા પેલા જાજા છોકરા સુખ કહેવાતું કે ધોકો લે. શું કરે? એમ આપણા મહારાજે ધોકો લે.
કારણ કે તે શું કર્યું, તો કે ઓલો તો પરદેશ હતો ને તને દીકરા ક્યાંથી થયા? એમ કે નથી ખબર એ ખોટ તણી ધણી કેમ થશે, રડિયાત ધણી ક્યાંથી રાજી થશે? આપણે ગમે એટલું સાધન કરશું પણ પેલા જ્યાં સુધી અણી સુધી આજ્ઞાપાલક નહીં થઈએ તો મહારાજ કે મુક્તોનો રાજીપો બિલકુલ નથી. કારણ કે બાપાએ, મહારાજે, મામાએ ક્યાંય મૂર્તિ ધારવા માટે કે પછી ઉપાસના માટે આવો કડક શબ્દ નથી વાપરેલો, પણ આજ્ઞા માટે તો બહુ જ કડક કીધું. બાપાશ્રી કે ધમકાવીને આજ્ઞા પડાવી, મામા કે હાથ જોડીને, કેટલી હદ થઈ ગઈ, કોઈને હાથ જોડો, વિનંતી કરો. બાપા મામા કે ગમે તેમ એનો સંપર્ક સાધીને સમજાવીને પણ એને આજ્ઞા પડાવો. અને આપણે બધા છક્કમ છક કહીએ કે આવું આપણે હોય જ નહીં, આવું આપણે હોય જ નહીં. હજી આગળ એના પછીના પદમાં કહેશે કે તો શું આપણે કરવું. એમ વચન ઉલ્લંઘી વાલાતણું જે જન કરે છે કામ તે લાજ જાશે આ લોકમાં, વળી થાશે જેવી તરામ. ગમે એટલું સાધન કરીએ છીએ પણ જો આપણે આજ્ઞા જ નથી પાડતા તો આપણું બધું આ રડેલું નકામું જાય અને આપણું આખું મનુષ્ય જીવન જે મળેલું, એમાંય કારણ સત્સંગનો યોગ મળેલો, એ બધો નકામો જાય, સૈનું સેબામાં જાય. હરામી જીવને હોય નહીં હૈયે ડર હરિના વચનનો. જો સ્વામીને થોડો ગુસ્સો આવી ગયો કે આને હરામી કહી દીધા આપણને. હમણાં જો કે બાપાએ તો આપણને કેટલાય દઈ દીધા, દંભી, વિષય ને ચંડાળ ને બધું યાદ કરાવી દીધું. એટલે સ્વામીએ એના કરતા થોડુંક હળવું કીધું છે. આપણને હયામી કીધા કે એને ભગવાનના વચનનો ડર જ નથી, એટલે એ આવી વાતો કરે છે. આસુરીમતી આવી હતી, તેને જોરો દેખાડે જોબનનો, કારણ કે એને યૌવનનો મદ છે ને. હમણાં પછી ખાટલો આવશે, જ્યારે હાથ પગ હાલતા નહીં હોય ત્યારે આ બધું યાદ આવશે કે અમે તો મુક્તોના વચન ઉપર પગ મૂક્યા, અમે તો મૂક્યા, બીજાને એ રસ્તે લઈ ગયા. અને તેદી જે એને દંડા પડશે ને, ભોગવી નહીં અખાય. એ ખબર નથી કે આ બધા એને અમે આ દોરીએ છીએ એક જીવને સારા માર્ગે લઈ જઈ તો ભલે એમ કીધું કે એક બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ, પણ એકને પતનમાં લઈ જઈએ તો એનું ફળ મળે જ છે. એટલે અહીં એમ કીધું કે એને દેખાડ, અત્યારે એના જોબનનું મદ દેખાડે છે પણ એને તો આસુરીમતી આવીશ. કહો કામ દુધાનું ત્યાં કામ કશું, જ્યાં ઘણા ગધા ઘર બારણે, જેના ઘરમાં કેટલાય ગધેડા હોય અહીંયા કામ દુધા ગાયનું શું કામ? તો કે આવો સમૂહમાં આજ્ઞા લોપ થાય એવો જ્યાં વર્ગ હોય ત્યાં આજ્ઞા પાડનારનું શું કામ ને મહારાજને મુક્તનું શું કામ? એમ આજ્ઞાકારીનું શું ઉપજે જ્યાં વિમુખ હોય કાજકારણે. જ્યાં કામકાજ કરવામાં આયોજનમાં બધે એવા જ હોય આજ્ઞા વગરના, ત્યાં આજ્ઞા પાડનારને વળી શું કામ? ત્યાં આપણે જઈને શું કામ? તો હમણાં કીધું એમ મામાએ કીધું ને, સમૂહમાં આજ્ઞા લોપ થાય ત્યાંથી આપણે ખસી જવું અને કાંઈ એનો વિરોધ કરવો. એ તો કઈ આટલા સમૂહ હોય એમાં આપણું કઈ ઉપજે નહીં. તો એ માટે શ્રેષ્ઠ શું? તો કે આપણે એનો સંગ ત્યજી દેવો. પણ હરિજનને હંમેશ કરવો વિચાર વારંવાર. એ તો ક્યાં થાય? આપણે તો જવું જ પડે. આનું છે, આમનું છે, મહારાજનું છે, તો એ આ મોટા તો બધા ખોટા, પણ આ વારંવાર વિચાર કરવો. તો આ વચન જ લોપીએ છીએ. આપણને આ વચન કીધું કે જ્યાં આવો સમૂહ હોય, અને કહી દીધા સૌ ગધા, તો કેવો સમૂહ હોય અહીંયા આપણે કામ દુધા એ ન જવાય, પણ એ વિચાર આપણે કરવાનો. હરિવચન વિમુખ ન થવું, કહે નિષ્કુળાનંદ નિર્ધાર. નિર્ધાર એટલે આમ કહીએ ને કે પાક્કું, તો કે એનું પાક્કું વચન કહું છું કે જે હરિના વચન નથી પાડતા એનો સંગ ન કરશો, ન કરશો ને ન કરશો. જય સ્વામિનારાયણ.